બધું ભાગ્યમાં લખ્યું હોય એમ જ નથી થતું. અમુક ભાગ્યમાં લખ્યા બારું પણ થાય છે. તમે એક પ્રસંગ સાંભળ્યો છે કે ભગવાન રામને ઐરાવણ મૈરાવણ નામના અસુર લઈ ગયા હતા ઉપાડીને. હનુમાનને ખબર પડી તે કે ભાઈ આ કોણ લઈ ગયું, અપહરણ કરી ગયું, તો કે ઐરાવણ મૈરાવણ. તે હનુમાનજી ગયા ઐરાવણ મૈરાવણ પાસે અને જઈને કહે છે કે તમે વારે વારે કે આ બધું કે આ અમારા પ્રભુને હેરાન કર્યા કરો છો કે એમ. અને ભગવાન રામને જઈને હનુમાનજી કહે છે કે પ્રભુ તમારે વારે વારે આ સંકટ કેમ આવ્યા કરે. એટલે રામચંદ્ર ભગવાન કહે છે કે ભાઈ પ્રારબ્ધમાં લખ્યું હોય એ ભોગવવું પડે, પ્રારબ્ધમાં લખ્યું હોય એ પ્રમાણે બધું થાય. એટલે ઐરાવણ મૈરાવણ પાસેથી ભગવાન રામને લઈ અને હનુમાનજી આવ્યા ને પછી સીધા ભાઈ મેં એવા કાંઈ લેખ લખ્યા નથી ને બધુંય લેખ લખ્યા પ્રમાણે થતું નથી. જો બધુંય લેખ લખ્યા પ્રમાણે થતું હોય તો તમે આવીને મને આ ગુંદડી નાખ્યો તો મેં હું મારા લેખ આવા લખ્યા હશે? મેં મારા લેખ આવા લખ્યા હશે કે? એટલે ઘણીવાર માણસો પ્રારબ્ધ ઉપર એવા આળસુ થઈ જાય છે. ભાગ્યમાં લખ્યું હોય તો થાય, ભાગ્યમાં લખ્યું હોય તો મળે. નહીં, ભાગ્યથી પણ ઉપર કોક છે. ભગવાન, ભગવાનના સંત, કોઈની આશીર્વાદ, કોઈની દુઆ કે આપણો પુરુષ પ્રયત્ન એ ભાગ્યનું સર્જન કરે છે. ભાગ એટલે શું? વિધાતા કોનો લેખ લખવા આવે છે? આપણે જ આપણા લેખ લખવાના છે. વિધાતાને દોષ દેવાની જરૂર નથી. માણસ જ પોતાનું ભાગ્ય લખે છે, માણસ જ પોતાનું કર્મ લખે છે. એટલે કૃષ્ણએ આજ પ્રારબ્ધ બદલી ગુરુપુત્રને પાછો લાવી આપ્યો. 3 પ્રસંગ છે ભાગવતમાં. મરેલાને પાછા લાવી દીધેલાના 3 પ્રસંગ. એક ગુરુપુત્રને પાછો લાવી દીધો. એકવાર ભગવાન કૃષ્ણ બેઠા હતા અને દેવકી ને વસુદેવ બેઠા હતા. દેવકીને ગુરુપુત્રનો પ્રસંગ યાદ આવ્યો કે કૃષ્ણએ એના ગુરુના દીકરાને, મરેલા દીકરાને પાછો લાવી દીધો. અને ત્યારે દેવકીને એમ થયું કે આ દીકરો મારો દીકરો નથી, ભગવાન છે. એટલે દેવકી એવી પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે તમારા ગુરુના દીકરાને પાછા લાવી દીધા તો મારા પણ 6 દીકરાઓને કંસે મારી નાખ્યા, એને તમે પાછા લાવી આપો. અને ત્યારે ભગવાન કૃષ્ણ સુતલ લોકમાં ગયા અને બલિ રાજા પાસે કંસે મારેલા પોતાના મોટા 6 ભાઈઓ જે હતા એ દેવકીના 6 દીકરાને કૃષ્ણએ પાછા લાવી આપ્યા. અને ત્રીજો પ્રસંગ ભાગવતમાં લખાણો કે કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારિકામાં બિરાજમાન હતા અને એમાં અર્જુન પણ મળવા માટે આવ્યા. પહેલાંની આ ઘટના, કૃષ્ણ ભગવાન બેઠા હતા ને એમાં એક બ્રાહ્મણનો છોકરો મરી ગયો. એટલી શબ લઈ અને બ્રાહ્મણ કૃષ્ણ પાસે આવ્યો અને કહે છે કે આ દ્વારિકાના રાજા પાપી છે, એટલા માટે અમારા પ્રજાના નિર્દોષ છોકરાઓ નાનપણમાં મૃત્યુ પામે. જે દેશનો રાજા ભાગ્યશાળી હોય એની પ્રજાને સંકટ ના આવે. ખૂબ રાજા ઉપર દોષારોપણ બ્રાહ્મણે કર્યું અને એ શબ મૂકી બ્રાહ્મણ જતો રહ્યો. એવી રીતે બ્રાહ્મણના 9 છોકરા મર્યા. જન્મતા આવે છોકરો મરી જાય, શબ લઈને આવે, કૃષ્ણને નો કહેવાનું કહી જાય. આ સમાજ છે, અહીંયા બધાએ સાંભળવાની તૈયારી રાખવી. સમાજમાં કૃષ્ણને પણ સંભળાવનારા હતા, વાંક વિનાનું પણ. અને 9મા છોકરાને લઈને જ્યારે બ્રાહ્મણ આવ્યો, 9મું શબ લઈ, અર્જુન ત્યારે ત્યાં બેઠેલા. અને જ્યારે આ બ્રાહ્મણ બોલવા માંડ્યો ત્યારે અર્જુને એટલું કીધું કે હે ભૂદેવ, દ્વારિકામાં કોઈ ક્ષત્રિય છે કે નહીં? આ દ્વારિકા ક્ષત્રિયહીન લાગે છે. હવે આ તારા 10મા દીકરાને એની રક્ષા હું કરીશ, તું ચિંતા કરી માં. અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે જેની રક્ષા કૃષ્ણથી ન થઈ એ રક્ષા તું કરીશ, જેની રક્ષા બલરામથી ન થઈ એની રક્ષા તું કરીશ. અર્જુન કહે છે કે હું કાંઈ કૃષ્ણ નથી, હું કાંઈ બલરામ નથી, હું ગાંડીવધારી અર્જુન. હા, કૌરવોની મોટું સૈન્યને હણનારો હું અર્જુન. અર્જુનને અભિમાન આવી ગયું. અને જો તારા દીકરાની રક્ષા ન કરું તો અગ્નિમાં પ્રવેશ કરીને મરી જાઓ, પ્રતિજ્ઞા કરી અર્જુને. અને 10મા દીકરાનો જન્મ થવાનો થયો. અર્જુનને જાણ કરી. અર્જુને બ્રાહ્મણના ઘરની ફરતું બાણો મારીને કવચ બનાવી દીધું.
ભાગવતમાં એવું લખ્યું કે દર વખતે તો છોકરાનો આત્મા જાતો તો ને શબ પડ્યું રહેતું હતું. આ 10મા છોકરાનું તો શબે ઉડી ગયું, શબે હાથમાં ન રહ્યું. અર્જુને ખૂબ ગોત્યું બધા લોકમાં, પણ ક્યાંય છોકરો ન મળ્યો. અને પછી પ્રતિજ્ઞા પ્રમાણે જ્યારે અર્જુન અગ્નિમાં પ્રવેશ કરવા જાય ત્યારે ભગવાન કૃષ્ણએ એનો હાથ પકડી લીધો કે અર્જુન રેવા દે, બ્રાહ્મણનો છોકરો જોઈએ ને, લાવ હું લાવી દઉં છું. ભગવાન કૃષ્ણ અર્જુન સાથે ભૂમા પુરુષના લોકમાં ગયા અને બ્રાહ્મણના મરેલા 10 દીકરાઓને લઈ અને ભગવાને બ્રાહ્મણને પાછા આપ્યા. ભાગવતમાં આ 3 પ્રસંગ, એક ગુરુનો દીકરો, 6 દેવકીના દીકરા અને 10 બ્રાહ્મણના દીકરાઓને ભગવાને મારેલા પાછા લાવી આપ્યા છે. અને એક પ્રસંગ આમાંથી શીખવાનો કે અર્જુને કૃષ્ણની સામે જે વાયડાઈ કરી અને અગ્નિમાં પ્રવેશ કરવા ગયો ને, તો અર્જુનને કૃષ્ણ એમ ન કીધું કે લે લેતો જા, બહુ વાયડે કરતો લાવી દે, એમ ન કીધું, ઊભો રે હું તને મદદ કરું છું. ભગવાને આવી રીતે 3 વાર રક્ષા કરી. પછી ભગવાનના વિવાહની વાતો, એમાં સૌથી પહેલો ભગવાનનો વિવાહ રૂકમિણી સાથે થયો છે અને રૂકમિણી થકી ભગવાનને એક દીકરાનો જન્મ થયો જેનું નામ પ્રદ્યુમ્ન પાડ્યું હતું. અને પછી ભગવાનનો એક વિવાહ જાંબુવાનની દીકરી જાંબવતી સાથે થયો. ત્રીજો વિવાહ ભગવાનનો સત્રાજીતની દીકરી સત્યભામા સાથે થયો. ચોથા ભગવાનના વિવાહ કાલિંદીની સાથે થયા. 5મા વિવાહ મિત્રવિંદા, 6ઠ્ઠા વિવાહ સત્યા નામની કન્યા સાથે, 7મા વિવાહ ભદ્રા નામની કન્યા સાથે અને 8મા વિવાહ લક્ષ્મણાની કન્યા સાથે ભગવાનના થયા છે. અને આને 8ને ભગવાન કૃષ્ણની પટરાણી કહેવામાં આવે. અને એકવાર ભૌમાસુર નામના અસુરે રાજાઓની કન્યાઓને, રાજાઓની નારીઓનું અપહરણ કરી અને પોતાના જેલમાં કેદ કરેલી ભગવાન કૃષ્ણએ એ 16,100 નારીઓને છોડાવી. અને ત્યારે નારીઓએ પ્રાર્થના કરી કે હવે અમારો હાથ કોણ ગ્રહણ કરે, અમને તો રાજાએ બંદીખાનામાં વર્ષો સુધી પૂરેલી, માટે હે પ્રભુ તમે અમારો હાથ પકડ્યો છે તો તમે અમારો હાથ પકડી રાખો. ત્યારે ભગવાન કૃષ્ણએ દયા કરી અને 16,100 નારી સાથે વિવાહ કર્યા. એટલે ટોટલ 16,108 નારી સાથે ભગવાને વિવાહ કર્યા. અને ભાગવત એવું લખે છે કે દરેક નારીથી ભગવાનને 10 દીકરા થયા. આટલો મોટો પરિવાર ભગવાન કૃષ્ણનો હતો ને છતાંય સુખપૂર્વક હાલતો હતો.